કેવી રીતે તૈયારી કરવી જોઈએ? તમને મળતા સમયને 3 ભાગમાં વહેંચી નાખો. તમારી પાસે જે સમય છે, માની લો કે 24 કલાકમાંથી તમે 7-8 કલાક સૂવામાં કાઢી નાખો છો, 2 કલાક તમે બાકીના નાવા ધોવામાં એમાં કાઢી નાખો છો. એમ કરીને ટોટલ તમારી પાસે 12 કલાક વધ્યા. 24 કલાકમાંથી બધું બાદ કરતા 12 કલાક ચોખ્ખે ચોખ્ખા વધ્યા. તો એ 12 કલાકને 3 ભાગમાં વહેંચી નાખો. માની લો કે સવારે 8 થી 12 નો સમય તમારી પાસે છે, બપોરે 3 થી 7 નો સમય છે, રાત્રે 8 થી 12 નો સમય છે. આ હું અહીંયા એન્જલ એકેડમી રાયસણ હોસ્ટેલમાં જે શિડ્યુલ આપું છું ને એની તમને ચર્ચા કરું છું કે અમે આવી રીતના 12 કલાક કાઢી લઈએ છીએ. સવારે 8 થી 12, બપોરે 3 થી 7 અને રાત્રે 8 થી 12. આમ કરીને 4 કલાકના 3 હાફ. પછી 12 વાગે સૂઈ જવાનું. સવારે રનિંગ માટે સવારે 5 વાગ્યાની આસપાસ ઉઠવાનું. 5 થી 8 માં દોડ પતાવી, નાસ્તો પાણી કરીને નાહી ધોઈ તૈયાર થઈને પાછું 8 થી 12. બપોરે પાછું 12 વાગે જમી લેવાનું. 12 થી લઈને 3 વાગ્યા સુધીમાં જમીને પછી 2 કલાક આરામ. 3 થી 7, 7 થી 8 1 કલાક ફ્રી ટાઈમ. ઘરમાં વાત કરવી હોય, મોબાઈલ મચડવું હોય મચડી લેવાનું. કે 8 થી 12 વાંચવાનું. 12 વાગે સુઈ જવાનું. સવારે પાછું 5 વાગે ઉઠી જવાનું. જેને દોડ થઈ જતી હોય એ રાત્રે 2 વાગ્યા સુધી વાંચે, સવારે 7 વાગે ઉઠે. એમાં છૂટ. પણ 12 કલાક મિનિમમ, વધારવાની છૂટ, ઓછા નહીં કરવાના. તો આવું પ્લાનિંગ તમે કરી શકો. પછી માની લો કે તમે હાઉસવાઈફ હો, મતલબ કે ઘરકામ કરતા હો, તમને 6 કલાક મળે છે દિવસમાં, તો એના 2-2 કલાકના 3 ભાગ પાડી નાખો.